વડોદરા ભરૂચ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થયો। બિસ્માર રસ્તાના કારણે કંડારી ગામ પાસે ટ્રાફિક જામ। નવા બ્રિજની કામગીરીના કારણે ડાયવર્ઝન અહીંયા અપાયું છે। ડાયવર્ઝન ઉપર ખાડાના કારણે ટ્રાફિક જામ થાય છે અને વાહન ચાલકો અત્યંત પરેશાની ભોગવે છે। લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહેવું પડે છે, જેના કારણે નિયત સમયે જે તે સ્થળે પહોંચવાનું હોય ત્યાં નથી પહોંચી શકાતું। આ ડાયવર્ઝન ઉપર ખાડાના કારણે એટલો ટ્રાફિક જામ રહે છે કે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરે છે। સમાચાર સુરતથી મળી રહ્યા છે। કામરેજ 4 રસ્તા પાસે એક વૃક્ષ ધરાશાયી થયું। કેનાલ રોડ ઉપર હનુમાન મંદિર પાસે વૃક્ષ ધરાશાયી થયું। શાકભાજી લેવા માટે આવેલા પિતા પુત્રનો આબાદ બચાવ થયો। ક્રેનની મદદથી ઝાડને દૂર કરવામાં આવ્યું। કેનાલ રોડ ઉપર હનુમાન મંદિર પાસે અચાનક આ વૃક્ષ ધરાશાયી થઈ ગયું, જેના કારણે 2 લોકો માંડ બચ્યા। પિતા પુત્ર શાકભાજી લેવા માટે આવ્યા હતા અને ત્યારે જ આ વૃક્ષ પડ્યું। જો કે સદનસીબે બંનેનો ચમત્કારિક બચાવ થયો છે। ક્રેનની મદદથી ઝાડના ભાગ કરીને તેને ત્યાંથી દૂર કરવામાં આવી રહ્યું છે।